કેટલા વાગ્યાનો સવારે જોતો એક ઘરમાં પિત્તળનું વાહન હતું ને એ આજ તો વેચી માર્યું. કીધું ના હોય ને પૈસા નહીં આપું બિલકુલ. મારા હારીથી આલેલું હતું ને વેચી માર્યું. 50 રૂપિયા આયા ને બધો પીયો. શું હું બનાવી છે ખાવાનું લાયક ખબર નહીં પડતી. કેટલા વાગ્યા હવારોનો ભૂસો જતો બપોરે 12 વાગવા આવ્યા તો હજી ઠેકોનું નહીં પડ્યું ખાવાનું. ખબર નહીં પડતી કે હું ઘેર આવું એટલે ખાવાનું તૈયાર રાખવાનું છે. ઘેર કોઈ નહીં દેખાય. જઈ છે શોખ આવશે એટલે પછી બનાવીએ ખાવાનું. ખબર ના પડે શું જઈતી ખરવા જ પેધી પડી છે. રોજ ઉઠી છે એવી. આ કેટલા વાગ્યા તારો બાપો માથા આવી ગયો ખબર પડે છે કોઈ? લાહેર હું બનાવ્યું છે ખાવાનું. લાહેર જલ્દી ફટોફટ. તારા બાપ ને ઇસીલિએ હું ના લાવી હલતો હોય તો જોયો તો તૈન પીજો એના હાટાની. ખાવાનું કોઈ નહીં બનાવ્યું. શોકન જઈને આવી લાય પેલા પૈસા લાવી લાય. કનાઈ કન જતી મજૂરી એટલે હું ઈ કન લઈ લઉં. કાળિયા સન્યા મજૂરી બોલાવું છે પૈસા નહીં હાલતો. હું અંતારે છે વધારે અંતારે છે. લાય કશું નહીં લાય પૈસા. હું છું મસ્ત ખાવાનું તૈયાર રાખજે. 200 રૂપિયા છે 100 રૂપિયા તો પાછા આલો. તે લૂંટ બોટ લાવી રોધવાનું કરું નકર પાછા હું ખાવ. મારે 100 રૂપિયા લઈને જ જવાનું. ફર્સ્ટ ક્લાસ ખાવાનું તૈયાર કરીને મૂકી દે અને થોડું શીખું બનાવજે. તારો બાપ કમાઈ કમાઈને હાલે છે મને. તારો બાપ લઈ હાલે છે રૂપિયા. ના પાલો તો નકર મારું ઘર મેલીને જતી રૂપિયા ઉપર. તારા ખબર નથી પેલા કે હું જેવો છું. ના પાલવતો તો ઉપર જા. મારું ઘર ખાલી કરી દે. નગર ખાવાનું તૈયાર રાખ. ખબર છે તારા બાપ ને ગાલ્લો ભરેલો છે આબરૂ નો. ખાવાનું તૈયાર રાખ ને બોડું ફોડી નાખજો. મારા હું બોલવાનું નહીં બિલકુલ. તને કહું આવું છું હું પાછો. મજૂરી જઈને 200 રૂપિયા લઈને આવી ગયો. તારે ત્યાં ગયડો એને ડખવા ડખે 200 રૂપિયા લઈને જતો રહ્યો. મેં કીધું આ 200 રૂપિયા આવ્યા છે તે થોડું મરચું લાવો, મીઠું લાવો, હળદર લાવો, તેલ લાવો એમ કરી કીધું. હમણાં 2-3 દાડા નીકળી જાય. પણ આ ગયડો રે અમૂળ જો સુધરવાનો નામ નહીં લેતો. એ પાછો કે તાર બાપા ની જતી હું લેવા મારા બાપા ની જવું. મારા બાપા તો જેટલી આબરૂ છે એ જઈને બેહું એટલે પાછો લોક વાતો ના કરે કે આ તો આવ્યો કે ઈવન છોડીને કેવાય ગાલી રાખ્યો છે. હું કરું હું ના હોય તો આટલું પૈસા લઈને જાઉં તે લોટ લઈ આવું થોડો અને થોડું મરચું મીઠું લાવું તે આજનો દવા રોધીને કરું. લાગ્યું કે થોડો જ નશો થયો. રોજ 200 નો ના પીવું ને ખાધા મારી તો પાવર જ આવતો નહીં કે કોઈ ખબર જ પડતી નહીં. ઘેર જઈ રહીને ખાઈ મસ્ત ઊંઘી જાઉં તો પછી પાછું 5-6 વાગે પાછો જીવે પીવા. થઈ ગયું રે શું થઈ ગયું? મારું મગજ ખરાબ કરાવવાની રોધ્યું કે ના રોધ્યું હું કા મારો દાડો ખરાબ કરે છે તારો પેલા પેલા. તમે દાડો ખરાબ કરો છો જો ઘરમાં બેહી કઈને રોધી જશે. આ કહેવાને જો કે હારમાં ઉઠ્યો તમને પીવાનું ચાલુ કર્યું છે અને પાછો કે રોધી જો ખાવાના ટાઈમ આવશે અને ખાઈને પાછો ઊંઘી જાય પાછો હોજે પી. ખાવાનું બનાવ્યું છે તને હું બનાવ્યું છે. તારું શાક ખરા પૂરી નાખશો. તારા બાપને કોઈ દાર રોધતા શીખવાડે. મરતું નહીં બધું
મેઠું નહીં હોતું આ તો ખાવાનું બનાવ સારું હું ધાર્યું લેતી આ તપેલો બપેલો હું ધાર્યું છે ને આખી છૂટો એ ભાઈ તમે મારી વાર રાખશો ને તમે તમારા ઘરની પંચાયત કરો અલ્યા એ તો હારે આ જો છે ને. ખાવાનું બનાવે છે એ આ ખાવાનું બનાવે છે અલ્યા હું કરવાનો હવા લઈ જઈએ મરચું મીઠું ઓછું પડતું હોય તો આવું ખાવાનું બનાવવાનું આવું તો પછી હું ખાવા એ પડશે સારું ખાવું હોય ને તો એ તો કમાઈ લેવું પડે જાતે આ તો એ છે ને તે રોટલા ભારો છો ને કે તમે રે ને કશું ભારો જ નહીં. ગોપાલભાઈ એ તમે તમારા ઘર તો પૈસા અમારા ઘરની પંચાયત અલ્યા. તમારે નહીં કરવાની તમારે કને બોલાયો વગર હારો ભાઈ શું ને એટલે કહું છું બગા હજી હરખા રો ને કે રોટલા નહીં ભરો ને તો અરે હારા માહિતી નહીં હે ને તો રોટલા હારા ખવડાવો માહિતી રોની છે આ- મારી આબરૂ કાઢે હારા માહિતી રોની છે હાથ ના ઉપાડતો તું તો અરે ગોમમાં મારી ભગવાનની. આબરૂ કાઢી ગોમમાં મારી આબરૂ કાઢી છે તું તો જિંદગી ખરાબ કરી નાખી તી તો તારા નોમના તો જ્યાં તો મારો હોભરી હોભરી ને મારા કોણ પાછી જાય કોણ ગોપાલભાઈ તમે ગમે તેવું કહો ને તો એવાના કોણમાં વાત ઉતરવાની નહીં પણ ભાભી તમે શેર તો હોય રહો એના કરતી તમારા બાપાને ઘેર જતા રહો વાયરો ત્રાસ થી કઈ નાખ્યો કેટલો તો તમે વયનું વય રહો બોલો ગોપાલભાઈ વાત સાચી છે એ તો- ખાવાને જતી રહું હું તો પણ મારા બાપાને ત્યાં ગામમાં જેટલી આબરૂ છે આબરૂ? અને ઘર હેન બેહો ને એટલે કોક વાતો કરે કે એને સુડેલો રાખી શકે આ હેરો જ્યાર જો રખરી ખાય નહીં ને તાર જો એનું ભોન નહીં થાય અને આ દહી દહીને આવશે રોજ પણ તો તમે ભલે મને વચન દુઃખ પડે ને તો ભલે પણ હું હોય જ રહ્યો મારા બાપને તમે સમ કઈ સમજાવા થોડા દાડા જતા રહ્યો ને તો હાફૂર તો પોન માં આવી જોત ના ગોપાલભાઈ હું અરે પડે આમ પીને આમ બોન તો બોન આમ ગોપાલભાઈ હું શું કરવું કેજો હું અત્યારે પેલા સનાબાની હવારોની જતી એરંડા ઉતારવા મજૂરી હા તે 200 રૂપિયા સનાબાની આલે તન મજૂરીને હો. તેરે લઈને આવી ગયા કીધું તેલ ને મરચું ને નહીં ને તે લાવું તે આઈ સીધા 200 રૂપિયા પહેલા તો લઈ જ લીધા ભાભે તમે એકલો નહીં કંટાળ્યો એનાથી તો હું કંટાળ્યો હું આમ ગોમમાં રે નોનું હોભરી હોભરી હું થાચી જાઉં આમ પીવા પૈસા નહીં હોતા જે તેને એંડા ને બેંડા ચોરી લાવે મારો હોભરવાનું થાય છે એટલે તો કેવું કે તમે તો જતા રહો તો તમારા બાપાને લાવો બોલાવો હોય અને ઠપકો હલાવો જો હું ત્યાં જવાની નહીં કે મારા બાપાને બોલાવવાની નહીં ભલે મને હોય દુઃખ પડે જતી તારા બાપના ઈકળ પડ્યું રે ને કે મારું મગજ છટક છે ને તો 2-3 લાફા મેલ્યો હમણાં તું મોટો હતો એ હું સટકેલો છું તું તારા ઘેર જતો ભાઈ હું તો મારા ઘેર જ રહું કરવું મહિના કે દે એ મહિના એ તો નહીં લડવું ઊંઘશો તમે અરે મહિના અલે કોકી એક મહિના નાખવાની વાતો કરવાની પગલો પાછી પીવાતો નહીં તું ધોન કર શાંતિ દે પરી રહ શાંતિથી ભાભી ગોપાલભાઈ તમે જજો ઘેર આ હોના વાદે નહીં બખાડો કરો ખોટું હમણાં મારે 2-4 લાફા મેં કઈ જઈ ના કરતા અને શેક તમને મોડું લાગતું હોય ને તો પછી દવાનું બંધ કરો અને લાવવાનું રાખો ઘેર અને પૈસા મારી વાત સાંભળો અને આ તો ગોપાલભાઈ મારી વાત સાંભળો મારે લાવવાનું હોય કે ઓલા લાવવાનું હોય ખાવા બાવ ઉઠાડતો ના કરે ને તો નહીં યાર તમારે ખાવા જેટલું રહ્યું ને આપણા ઘેરથી લઈ જજો એ તો કરું છું મોરું હતું એના માટે નહીં તમારા માટે દરવાજા ખુલ્લા છે આપણા ઘરના સારું હેડો 4-5 મજૂર કરી આવવા પડશે ગામમાંથી અને ના તો ટ્રેક્ટર બોલાવી દઉં આ વાદરો જેવું કરી દે પછી કઢાઈ લઉં નકર પાછા બીજા હેતરમાં એંડા તૈયાર થઈ જશે ને પછી નાખવા છે જગ્યા એક તો હોકરી છે ગમે તે કઈ એંડા કઢાઈ દેવા પડશે આજે અને તો હા રમલી ઓ સનાબા કેમ ખરાબ બપોરે ભૂલી પડી થોડા કોમ આવી હતી તમારી કણ મારું શું કામ પડ્યું પેલું 200 રૂપિયા પડ્યો તાલજો તમે બીજી વખત મજૂરી આવશે ને એટલે ભળે ને આમ હવારે તો બહુ આલ્યા હતા જે તમે 200 રૂપિયા લેતા છે ને બા એને 200 રૂપિયા લઈને ઘેર જઈ તે ઘેર જઈને એવા સીધા વાટ જ જોઈને બેહી રહેતા તે 100 રૂપિયા પીવા લઈ ગયા અને 100 રૂપિયાનો અટાણો લાવી હતી અને જેવો રોધી બોધી તૈયાર કર્યો અને પીને આયા ને તે ઘરમાં ખાવા બેઠા તે ના પાડ્યું ખું તે સુટ્ટો તપેલો લેશે ને તે એ પૂછે ને અને હું એ પૂછી રહીશું હા એનું બેઠ જાય પગલા તારો ત્રાસ કેટલો વધી ગયો છે કંટાળી એ તપેલું એના બુઢા મેં લેકા એટલે કાયમ નું દુઃખ જતું રોત પછી ના પામી ઓઢો મેલો નહીં સુધર આ તી બોલી નહીં ને પહેલાથી પછી ના પામી તું મુઠા સરાયો છે ને મેરે ગામમાં એનો ત્રાસ વધી ગયો છે અને કશું પૂંચી ખાવા મળ્યું નહીં હવે બહુ રૂપિયા લેવા નેકરવું પડે તારા પછી ના પા કરો તો આમાં પેલા તો આદમી કમાઈને ઘેર લઈને આવે ને બૈરાને તારે પેલું રોધાન બોધાય બધું અને અત્યારે તો બૈરો કમાઈને લાવે છે તાને એને ડહી આવે છે તો ઘેર રોધાતો નહીં એમ મારે કરવું કયો મને નહીં લાગતું આ પગલાની વશો ઉઘરું હા ગામમાં એવી કંપની જોમાઈ છે ને
તે મને તો નહીં લાગતું કે અરે શુદ્ર સનાબા હું કરું મારે તો કયો તારે આખો દાડો ભૂસે રહેવું પડશે. હું તો એમ કઉ છું ઓમ અશોક નહીં ઉગ્ર ખભાવ હશો છે ને ના હોય તો 2-3 મહિના તાર બાપાની જતી એટલે ઓટોમેટિક ભૂસે મળશે ને એટલે કંપની લાઈન ઉપર આવી જા. ના સનાબા એ નહીં કરું હું. જો એકન મારા બાપાને ગોમમાં ઘણી આબરૂ છે. એ જણ બેહો એના કાલ ઉઠીને કોક કે તાર સોળીનો બિહાર રાખી છે એના કરતી હોય મારા રમલી મુએ હગુ કરાઈને પસ્તાણો છું બહુ અરે પાપ રહ્યું ને આમ મને લાગશે એવું લાગે છે. પેલા તો સુધરેલો હતો અને કેટલું મોન હતું પણ આ બધું મોન દારૂમાં ખોઈ નાખ્યું. તમે શું ઘર ભિખારી કરીને મેલ્યું ઘર ભિખારી કરીને અત્યારે હું જોઉં છું ને મને દયા આવે છે. એમ નહીં સનાબા અમે હોટેલ લીલી હોય ને ત્યારે સુધી સીધી હોય એટલે આપણને એવું લાગે કે હોટેલ સીધી છે પણ હું કયા પાસે વળી જાય તો આપણે શું કરવાનો છે એટલો. અમો આ તો આખી હોટી નું દેવ ખાઈ ગયેલી છે. અમો હું વરા કે સીધી થાય. તમે પેલા હારું કર્યું છે. હું કરવા જતો હારું ને હું મારા પસ્તાવ. હું તો એમ કઉ છું આ પૈસા આલું છું ને 200 રૂપિયા પણ ઘેર ના જતી પેલા ગલ્લતી હટાઈનું લેતી જજે ને કે પેલા પૈસા પાડશે ને તો ડહી આવશે પાછો. આ તો મજૂરી હોય ને જરૂર હોય એટલે કહેજો તો હું આવી ગયો. કશો વાંધો નહીં તો મજૂરી હું બોલાય. કેટલું દુઃખ છે રમલી ને પણ રમલી એના બાપાની આબરૂ ના લીધે ત્યાં જતી નહીં અને અરે તકનો લાભ બગલો જબર ઉઠાવે છે. એક દારો હરખીથી રોટલા ખાવા નહીં દેતો કોકના કોક ટીટિયારો ચાલુ રાખે છે. હું શું કરવું. આ તો રાતનું જ એવું થતું હતું કે હવાર પડે અને તરત મારા સોડીના ઘેર જવું છે. આ ના કરતા 3-4 મહિના થવા આયા અને યો જ નતો પણ કુ આજ તો હવારે ઉઠ્યા બરોબર સીધું નીકળી જ જવું છે. ખબર તો પૂછું કે ફોન હમણાં કરે તો પેલા ગોપાળજીના ફોનમાં હતે વળી વાત કરાઈ હતી કે મારે બધું સુખ શાંતિ ચાલે છે સારું હેડે છે એટલે મને ચિંતા નહીં પણ કોઈ ના હોય તો જી આવું રૂબરૂ ભેગો જ જી આવું. આ ના કરતા 3-4 મહિના થઈ ગયા અને સોડીના ઘેર જવું પડે. ના જવું તો પાછા પેલા જનોજીએ ક્યાં કરતા કે તમે તે આવો છો તે હપુદાર હતા જ નહીં રોટલા ખાવાય. ના હોય તો પેલા શેનાજી નહીં જતો આ બાદે અને પછી ઈકણ જઉં શાંતિ રમલીના ઘેર. ઈકર શનોજીએ ઘેર છે કે નહીં દેખો તો છે શેનાજી. ઓહો આવો ગલબાજી આવો. તમે તો નહીં આવતા પણ અમે આયા એટલે કુલા ભેગા છીએ. આવો શું ચાલે છે. બસ અમે આ થોડું આગું પાછું કરીએ ના ના એ તો અમારે જવું અમે તમારે જેવું જ કરીએ. એરંડા બેરા તો ખાયા ઉતારીને મેલ્યા છે. ઉતાર્યા તો શું એરંડા તે લાવો તો કઢાઈ દો કા વાદળો કરે છે કે નહીં એના માટે જ ઢગલો કરીને મેલ્યો છે. છોટા બોટા થયું તો બગડશી. ઉભાડો તો ખાટલો બાટલો લેતો આવું. આટલો નહીં લાવવો. અરે યાર હું વાત કરો છો. મારી વાત હોપળો તો ખરા. રમીના ઘેર જવું છે અને ઓથાઈ નીકળે એટલે મેં કોઈ શનાજીને લેતો જાઉં નકા વળી પાછા ખરા ને તમે ખરા ને મેણા મારો કે આવો જેવા સોડીના ઘેર. મેં તો ના મારો પણ ઠપકો હાલત કોક દારો ભેગા થયા હા, એ વાત તો આશી હા પણ બીજું બધું શાંતિ. વાયતર કેટલું કર્યું છે તે એટલે રમલીને ઘેર થી ઠપકો હાલવા આવ્યા તો કહું. ના એનું તો હું ઇવન હું ટપકોલો મેવન તો કમ્પ્લીટ છે યાર. કોઈ વાત નહીં કરી રમલીને. અરે પરમ દાડત પેલા ઇવન ભૈરાન ગોપાળજી અમાર તો પાછા તમે ક્યાં ફોન રાખી છે. તો ફોન રાખી દે રૂપિયા હોય તો ફોન રાખી કે અમે તમે હોજાલી છે. ગોપાળજી ઉપર ફોન કર્યો તો તે રમી હેંગાથી વાત થઈ હતી કે બાબા મારા તો સુખ શાંતિ છે કશું મગજ મારી નહીં. મને તો કે તમે તમારા સમય ખરા ને બપોરે માજ્યું હોય તો હોદારા લાઈન આલી દી અને હોદું માજ્યું હોય તો સવારે લાઈન આલી દીધી. મારે કે કોઈ રપત નહીં એવું મને રમી કહેતી હતી પણ આ તો 2-4 મહિના થયા હતા એટલે મૂકું ના હોય તો શનાજીને ભેગો થતો આવું અને રમીને ભેગો થતો આવું. તમે મને નતા કહેતા કે હા પૂજા લમણો જ કરતા નહીં એટલે મૂકું લાય તો જવા દે શાંતિથી રોટલા ખાવી હો. એમને તમને સમાચાર નતા કર્યા કીધું આવો અમારા ગામમાં. કામ હતું એટલે સમાચાર કર્યા હતા. શું કામ હતું એવું છે ગલબાજી હું વાત કરું કે તમારા છોરીને જે સંસ્કાર આલ્યા હે તમે એટલે છનાજી મારી સોળી તમારું કઈ બોલી જઈ
મને તો કોઈ બોલી નહીં તારે જાય પછી હું ચૂક્યો પણ જે સંસ્કાર આલ્યા છે ને અને આટલું બધું દુઃખ પડે છે ને હે તો મને કદી આવીને કીધું નહીં કે તમે મોરવાઈ થયા છો મને આ ઘેર હગું કરાય છે મારે આટલું બધું દુઃખ છે પણ પેલા ભગલાન આવીને બે શબ્દો આવીને કહી દો કદી કીધું નહીં બોલો અને તમને કદી ફોન કર્યો નહીં અને આવીને તો મને ગામમાં બધા કેટલી વાતો કરી છે કે આ કે રમલી કેટલું બધું દુઃખ છે પણ મેં રમલીને કીધું પણ રમલી કહેતી હતી કે કદી મારા બાપાનું જોણ ના કરતા કે મને આટલું બધું દુઃખ છે એટલે કહું છું કે તમે જે સંસ્કાર આલ્યા છે ને એ હારામ હારા લે જેટલું દુઃખ પડે તોય તમને નહીં કહેતી કોઈ મને નહીં કહેતી હું વાત કરો તો મારી ના, છોડી ના. આટલું બધું દુઃખ અરે દુઃખનો તો પાર નહીં દુઃખના ડુંગર તૂટી પડ્યા છે ના ઉપર તો કે એ શલાજી તાણ તમે તાણે હું જોઈને હગું કરાયું તું તાણે અલ્યા ભાઈ પેલા નતું આવું પણ આમ પાછળ મોણસ ના કોઈ હું મોય તો નહીં પહેરી નીકળ્યો કે એ વાત તો સાચી હું હા કરવા જતો હારું પણ અત્યારે મને જ જોઈ જતું નહીં કયો શલાજી આ તમે બધી વાત કરો છો ને મને ગળા નહીં ઉતરતી કે જાણે હું ફોન કરું ને વધારતો નહીં પણ અઠવાડિયા હું ગોપાળજીના ફોન ઉપર સમાચાર લઉં ને તો સોળી મને હસતા મુઢા જ વાત કરતી હોય મને કદી વાત કરી નહીં કે બાપા મારા હારીએ તકલીફ છે કદી નહીં કીધું કહો ભગાના બાપો જીવતા હતા ને હા. તાને બધી જાહો જલાલી હતી એ આગેવાન ગોમમાં કરતો એટલે મને એવું લાગ્યું કે તમે આગેવાન છો એટલે તમારી જોડી સુખમાં છે પણ જો ડોહો જતા રહ્યા હા, એ અને વાત તો- ભગલાએ બધું ફના કહી નાખ્યું એ વખત તો જાહો જલાલી જતી કઈ યાર એટલે તો મેં હગું કરાય તું કાન તાનો ભગલો આવો નતો પણ શલાજી આ વાત તો હું શેમ કરી અત્યારે તો ભગલાને ખભે ઓછો ખભે ગામમાં ડખા એટલા કરે હે ને પણ બાયરી શું નહીં કેતી કે આબરૂ ના લીધે અમે શલાજી આ વાત તો ખરી ને હું મારી રૂબરૂ વચ્ચે જોઉં ને તારે મને ખબર પડે જોવું છે ને ગલબાજી તમારે જો હાલો અમે ઈ જે તારી ખબર પડે હગી વશે બતાવું તમારું ગલબાજી આ હગું કરાય તો હું અત્યારે બહુ દુઃખી થઉં છું કે બહુ ના, ના, દુઃખી તમે- થઉં છું વાત તમારી સાચી હા ગલબાજી જો હજી પિક્ચર પૂરું નહીં થઈ ગયું હજી વરોંક લેવો હોય મારું ને તે- તો લેવાય મારું તો એક જ માનવું છે જો આવું દુકાન મારી થોડી હું મારા ઘેર લઈ ગયો હા. તમે ચિંતા કરશો નહીં તમારે હું કશું કહું નહીં આ તમે કીધું ને એ બધું સાચું હતું હો જોઈ લે તમારી વશે પછી તો તમને એ બેસશે કે રમેશ હા બાપા ઉભા આયા ને છે ને બા ઓવા થોડી લેતી પાણી નહીં પીવું હાલા ના શલાજીની પીને જ આવ્યો રૂકો તે જતા ભગોજી છે યા તેરે મજૂરી જશે હા મજૂરી તો જશે દારો અવરોગ છે આજ તો શલાજી તમે તો કહેતા હતા કોઈ ને નીકળો તો કોઈ અમે કદી મજૂરી જતા મી જોયો નહીં એના હાથમાં કદી દાંતેરું નહીં બાળી પાછલા 6 મહિનાથી કે કદી પાવરો નહીં બાળ્યો પણ આ રમલી કે આ મજૂરી જશે રમી બેટા હાસુ મજૂરી ગયા છે ઓ બાપા એ તો મજૂરી જશે અંતળા શેનોજી તો મને સોન જો કહેતા હતા કે એ તો દારૂ પીવા છે ને બધું કે વેસી મારી છે કર્મથી ને. કશું નહીં વેચ્યું એ તો બધું ગરબત પડે છે બાપા. રમલી હજી હું તો એમ કહું છું કે હાથું બોલી જા તારા બાપા હાથ નહીં તો કાલે ખબર તો પડશે ના પડશે ને બા કોઈ થયું હોય તો કે કહો લ્યો આમ મારા છે રીતના રમી આ કોબીઓ મુ કરાઈ આલી તી જાય બજારમાં દેખાતી નહીં પગમાં બેટા હોય તો દેખો કે શું જઈતા ને આ યોન ભૂલ્યો ને હા યોન ભૂલ્યો પહેરાવાનો હતો ને તે ઈકણ આલી છે મને તો નહીં મનાતું હા ગલવાજી કશું નહીં સનાભાઈ આ તો પછી અમુક કે બે દાડા શરીફ ફોન આવ્યો તો કે બે દાડા શરીફ આવીને લઈ જાઓ પણ અમારે જવાનો ટાઈમ નહીં કશો વાતો નહીં હેલ થોડી નહીં આલી શીખર પગલો મજૂરી જે હોય ગલવાજી મને તો મને આમ નહીં આવતું હા સનાભા વાત કહું છું રમી મારા કદી જૂઠું તો ના બોલતા હા સનાભા આમાં મારા તો રમલીનું હાથું માનું કે પગલાનું હાથું માનું બાપા હું કહું છું એ તો હમણાં આવશી કે ના હોય તો ના અમે તૈયારીમાં જ છે. રોટલા ખાવા નહીં ના રોટલામાં 100 મહિને આવો છો એક વખત એમાં રોટલા ખાધા વગર જતા રહો છો ખાતા જો હાર હાર રોટલા બનાય તાણે હું રોટી નાખું તો એ બેહો હાર શાંતિ શાંતિ રોજ ગલબાજી રમલી રોટલા ખાવાનું તો કે છે પણ મને તો નહીં લાગતું કે ઘરમાં કશું હોય ખરેખર છે ને જી આવું છે? ખરેખર કાલે 200 રૂપિયા મારા પાસેથી લઈ દેતી ને આજ તમારે રોટલા ખાવાનું કે છે હું વાત કરો છો આવું પેલા ગોપાલભાઈ ની છે ભલે અરે ભલે. કોનગી રાખે છે પણ અરે
દુઃખ તો જબરું છે પણ તમે માનતા નહીં ના, ના, ગરબાજી. ચનાજી મારી વાત સાંભળો ખાલી ભગોજી આવે ને એટલે મને તરત ખબર પડી જશે મજૂરી જ્યાં છે ત્યાં હું 12 વાગી જશે આવતા તો શીખા ચનાજી. ગરબાજી હા જોઈ ને રમલી કોક લઈને જઈ લોટ લઈને એમાં તો હું તમને ના કીધું જો ગલબાજી જો બારનું સતત છૂટી જા અમે સાચી વાત છે ચનાજી જો ગલબાજી જો જોયું ને બેહે આ કુવડ જેવી વશો કરીને આવ્યો છે ને પેલો સાપરું પાડે તાર બાપુ રોટલા બોટલા કર્યા થોડો બોલવાનો ફોન રાખો કે નહીં આ કરો છો રોટલા તાર બાપા આયા છે રોટલા ચેક કર્યું શોતી રોટલા કરા શોતી શાક કરા મોય કશું મેલ્યું હોય તો કરા કા તારું બેઠ જાય અને તમે તાણે મને છે આટલું બધું જુઠ્ઠું બોલતો તો ફોનમાં કે મારા તો તમારો તમે હવારે માગે ને તો બપોરે લાઈન આલી દી અને હોજે માગ્યું તો હવારે લાઈન આલી દી મારે કોઈ દુઃખ નહીં આટલું બધું છે એમ જુઠ્ઠું બોલે તાણે તો નહીં પીધા પણ અત્યારમાં સાથે પીને આવી જાય રે લ્યા, હજી તો જો હજી સાચું બોલે છે તમારી છોડી બખારો કરશે ને બેહો રોટલા બોટલા કરીએ રોટલા મારા ખાવા નહીં તું ના હોય તો હેડ જો હેડ અને આ કરો ને આ શુદ્ર ને નફત કપાતર એ દાડા તું તાર આવજે બહુ મેળવાયો હમથી મારી વાત સાંભળો. ચનાજી લઈને જાઉં છું હું ના તો એવાને ભાઈને બોલાવો છો ગોપાલજીને બે શબ્દ કોઈને કહો. બોલાવવાની જરૂર નહીં લઈ જાઉં છું અરે નહીં સુધરા અને તમે મારી વાત સાંભળો આ શુદ્ર પછી તમે આવજો લેવા કશો વાંધો ગોપાલજીને નહીં લઈને. 12 મહિને બાર સુધરશે તો 12 મહિને આવ્યો 6 મહિને સુધરશે 6 મહિને આવ્યો તો. મારું કીધું માનો શકે નહીં માનું લે હેડ લઈ જાઓ કોઈ બગલો કોઈ પૂછે નહીં મળવા લે હેડ શાંતિથી પડો કોઈ કણ હું વળી એક દોખ તો નહીં જાઉં આ કૂતરો સુધરશે એની જાતને હેડ તું તો સમજો હેડ. છો. તમારી આબરૂ જાય તું આબરૂની વાત કરે છે આ રીતના મારી આબરૂ વચ્ચે તને આટલું બધું દુઃખ જોવું મને હનું જોઈ જાય તારી માં મરી જઈ તોય હું તને કદી દુઃખ પડવા દીધું તો અને મારી છોડીને આટલું બધું દુઃખ એ હેડ તું તાર હેડ તનાજી હું લઈને જાઉં છું અને મારી વાત સાંભળો જે દાડા દારૂ બંધ કરે એ દાડા તે તાર તમે અને ગોપાળજી બે આવજો 300 પોહેટ દાડા થઈ જાય ને તો ભકો બંધ નહીં કરે. આમાં મારા હાથ ઉપાડો પડો એના કરતા નહીં. એ હેડ તું બગલા એ સનાજી આવજો લઈ જા બગા લઈ જા અમે ભૂસે ટાટ તૂટી જહા સવાણામાં તૂટી જતા ને પણ હવે ખબર પડશે કશી વીએ હો થાય છે હોટલો બધેલી પડી જ છે પગલું હા, પૂછ્યું જોઈએ મને છે એવું નહીં. જેટલા દાડા હોટલમાં ખોઈ છે તને તો મજા સિસરી આવી નહીં મારા સિસરી તને તો મજા આવી કે અમે ખબર પડશે મારું રોજ બગાઈ. ગમવા રહે ને હોજ પરા એટલે પોકી જતા હતા અમે ખા હુકો રોટલો નહીં બાર એ કશો વાંધો નહીં તારની વલ્લી કુસ્તી કરતી હતી ને અમે પડ્યો રહે તું તારા અમે સાપરામાં 6 મહિના પછી તારી વશો ઉઘરી જાય પૂછે મરે એટલે